આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન 24 કલાક ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવે છે. રોજના 1500-2000ની એવરેજમાં અહીં યાત્રિકોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે અને માતાજીની દયાથી આ અન્નક્ષેત્રમાં કોઈ ભૂખ્યો ગયો નથી. રાત્રિએ તમે 2 વાગે પણ આવો અને તમને ભોજન પ્રસાદ લેવું હોય તો એની પણ વ્યવસ્થા અહીંયા છે. એ નીચે પટમાં સૂતા હતા, એના ઉપરથી કાળો સરપ પસાર થઈ ગયો પણ એમનું નામ નથી લીધું. વાહ. ને એ સરપ આજની તારીખે આ પ્રાંગણમાં ફરે છે. એમને ચૂલાઓ લગભગ 25 થી 30 ચૂલાઓ હોય છે. માતાના મઠના એ વિભાગમાં આપણે છીએ કે જ્યાં હજારો અને લાખોની સંખ્યાની અંદર આવતા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને પ્રસાદી બનતી હોય છે. આ રસોડા વિભાગની અંદર લોકો માટે શું કયા ટાઈમે ખાસ તો પ્રસાદ મળતો હોય, બનતો હોય, શું ટાઈમ? આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન 24 કલાક ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવે છે. આડા દિવસોમાં રોજના 1500-2000ની એવરેજમાં અહીં યાત્રિકોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. એટલા બધા લોકો માટે કેટલા અહીંયા લોકો સતત સેવામાં હોય? અત્યારે બાળકોનો પ્રવાસ ચાલુ છે, સ્કૂલ પ્રવાસ. એ બાળકોના પ્રવાસમાં ઓછી તો 4-5 લક્ઝરીઓ આવે. પણ એમને કેવું નથી પડતું. તો બરાબર. આ બબુતસિંહભાઈ છે અહીંયાના મેન જે રસોઈયા છે, તે 40 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છે. ભવનભાઈ છે, એ ભવનભાઈ છે ને, એમને પણ 25 વર્ષથી અહીંયા સેવા આપે છે. બે બંને રસોડાના મુખ્ય રસોઈયા છે. બાકીનો 15-20 જણાનો સ્ટાફ છે. બરાબર. અને માતાજીની દયાથી આ અન્નક્ષેત્રમાં કોઈ ભૂખ્યો ગયો નથી. એવું ક્યારે નથી બન્યું કે અહીંયા પ્રસાદ વ્યવસ્થા ખૂટી હોય. એવું ક્યારે નથી બન્યું. મારી ઉંમર 47 વર્ષની છે. હું સમજણો થયો છું તેમ મેં ક્યારે પણ એવું નથી સાંભળ્યું કે માતાના મઢના અન્નક્ષેત્રમાં પ્રસાદ ખૂટ્યો હોય. એમાં આશાપુરાનો એક ચમત્કાર જ માની શકાય. બરાબર. એમની દાદા, આ બધું સવારે કેટલા વાગ્યાથી તમે ચાલુ કરો બનાવવાનું, પછી બાફવા મૂકવાનું, ગરમ કરવાનું? 6 વાગે રસોડું ખુલી જાય. 6 વાગે ચાલુ થઈ જાય? 6 વાગે ચાલુ થાય, 10-11 વાગે બધું કમ્પ્લીટ થઈ જાય. તમે 1 વાગે આવો, 2 વાગે આવો, પ્રસાદ જોઈ માતાજીનો મળી જાય. રાત્રિએ તમે 2 વાગે પણ આવો અને તમને ભોજન પ્રસાદ લેવું હોય તો એની પણ વ્યવસ્થા અહીંયા છે. વાહ. આમ થાકોડો ન લાગે દાદા? ના, અમે 10 વાગે રસોડું બંધ થઈ જાય. બરાબર. બધો જેમ મારો હોલ છે ને એમાં માલ બધો પડ્યો છે. રોજ 1000-1500 માણા માટે સતત રસોડું, સતત જમણવાર. 15-16 જણા સ્ટાફ છે. એમને 15 જણાનો 16 જણાનો સ્ટાફ છે. નવરાત્રી ટાઈમે લગભગ લાખો માણા હોય. નવરાત્રી દરમિયાન છે ને, છેલ્લા 30 વર્ષથી ઓદર સેવા સમિતિ મુંબઈ, કનૈયાલાલ કટારિયા શેઠ છે અમારા કચ્છના. એ દાતા તરફથી છેલ્લા 30-35 વર્ષથી, લગભગ 33-34 વર્ષથી અન્નક્ષેત્ર 9 દિવસ ધમધમે છે. 24 કલાક રસોડું ચાલુ હોય છે, 24 કલાક માતાજીનો ભોજન પ્રસાદ ચાલુ હોય છે. અને એ પણ એક ચમત્કાર જ છે કે એ દરમિયાન પણ કોઈ પણ અઘટિત ઘટના આજ દિવસ સુધી નથી બની. એક વખત મને ધ્યાનમાં છે, એક વખત આજથી 10 વર્ષ પહેલા જે એમનો સ્ટાફ હતો એ 4-5 જણા સૂતા હતા. વાસણ ધોવા વાળો ને બીજો સ્ટાફ હોય ને, એ નીચે પટમાં સૂતા હતા. એના ઉપરથી કાળો સરપ પસાર થઈ ગયો પણ એમનું નામ નથી લીધું. વાહ. ને એ સરપ આજની તારીખે આ પ્રાંગણમાં ફરે છે. એમને લગભગ એ સરપની લંબાઈ છે ને સાહેબ 8 થી 9 ફૂટ લાંબી છે. ઓહો. એમ નહીં, એક બાજુ રેગ્યુલર દિવસો 1500, 2000, 3000 માણસો સુધીનો પ્રસાદ, એક બાજુ નવરાત્રીનો ટાઈમ, રોજનું લાખો માણા. તો લાખો માણામાં એ વખતે 9 દીમાં આ રસોઈની આમની સિસ્ટમ શું છે કે એક બાચકો 25 કિલોનો ચોખાનો, તો એનો 25 કિલોમાં આટલા માણસો જમી જાય. આ ભાતીય જે કાઢે તો 500 જણા, 500 જણા 25 30 કિલો રોવે તો 600 જણા. બરાબર. એટલે એ એક ફિક્સ માપ થઈ ગયું. એ બાચકા ઉપરથી કેટલા માણસો જમ્યા. દાખલા તરીકે આ ભાતીયો છે આખો ભરેલો, તો એમાં એ 500 જણા જમી જાય. સમજાઈ ગયું. એ પ્રમાણે અંદાજો જ આવી ગયો. બધો દેશી હિસાબ છે એમ. નોરતા ટાણે તો મન લાગે આ બધી ચૂલોની અંદર તપેલાની સાઈઝ મોટી કરવી. આખો અલગ રસોડો છે, એની વ્યવસ્થા જ અલગ છે. એ મોટો રસોડો છે, એમાં ચૂલાઓ લગભગ 25 થી 30 ચૂલાઓ હોય છે. બરાબર. એ આખો અલગ વ્યવસ્થા છે. હું આ બને અને આ પ્રાંગણમાં પીરસાય. અને અંદાજે ધારો કે રોજ પ્રસાદી બનતી હોય તો એમાં મેનુમાં શું હોય? એમાં મેં દાળ, ભાત, શીરો, પૂરી, એ બધું સબ. ને હજે વે બાજરાના રોટલા, ખીચડી, કઢી ને શાક.
પૂરી હોય, ફૂલવડી હોય. હા હા વધારે ગરદી હોય તો શિયાળાની ઘણા. સિઝનમાં અડદિયા બનાવે ક્યારે. બધો દેશી ઘીની આઈટમ, બધો શુદ્ધ વસ્તુઓથી જ બને છે. બરાબર. ટ્રસ્ટીઓ ત્યાંથી ખરીદી કરે છે ભુજ યાર્ડમાંથી. અને બહુ ચકાસી અને સારી વ્યવસ્થા અને સારો મટીરિયલ હોય છે. આપણા ઘરે ન હોય એ ટાઈપની વ્યવસ્થા અહીંયા છે. બરાબર. એટલે અત્યારે ખાસ આપણે વિશેષ રસોડા વિભાગની મુલાકાત લીધી હતી. આયલડી મુંડી માવા